ડાકુ ઓ અમારા ગામમાં ડાકો એ ભાઈ ફિલ્મ ઉતરે છે ફિલ્મ ઉતરે એ ફિલ્મમાં બનવા વાળા ડાકુ નથી સાચા ડાકુ છે ડાકુ લૂંટ ફાટ કરવા વાળા ડાકુ એ ડાકુભાઈ મને જાવજો એ પૈસા કેટલા પૈસા તારા ગો એ મારી પાસે કાંઈ પૈસા નથી એ ખોટું બોલે છો કાઢ ખિસ્સામાંથી કાઢ એ આપી દો ડાકુભાઈ આપી દો આલ્યો ચાવી હા ગાડીની ચાવી છે એ ગાડી ક્યાં છે એ ડાકુભાઈ ગાડી મારી પાસે નથી આ તો જડેલી છે સાવી એ મસ્તી કરે તું ડાકુ અરે મારા બાપને આમ બસ ગાડી નથી મારી પાસે જડેલી છે એ તો આ ચાવીને અમારે શું કરવી એ ફેંકી ગયો બીજો આ ખિસ્સામાં શું છે કાઢ એ ડાકુભાઈ જાવા જો ને કાંઈ છે ને જો પાણકા હા. પાણકા કોણ ખિસ્સામાં રાખે શું કરવા એ ડાકુભાઈ અમે હતું ગામમાં જાવતો ને તે ફૂલ લાગી હતી પાણા નાખી દીધા ખિસ્સામાં નાખી દીધા એ બીજું છે એ ડાકુભાઈ મારી પાસે હું હોય તો ગાંડો એ તો દેખાય જ છે અને આ છે ને શોખ નથી રાખ્યો આને ધરવી દે એ ડાકુભાઈ મરવું નથી મારે એ પેલા એમ કે ક્યાં રહેશો એ પડખે જ છે મારા ઘર પડખે જ છે કોણ રહે તારા ઘરમાં મારો ભાઈ તારો ભાઈ એક મારો ભાઈ એક છે પણ આમ છે મને બહુ વાલો મારી વગર ઘરે ખાય નહીં એમ હા મોટો છે મારીથી મોટો છે એમ હા તો તું એને બહુ વાલો છો ને ફૂલ મારી વગર એની ખાય નહીં ક્યાંય જાય નહીં કાંઈ વાંધો નહીં ફોન છે તારી પાસે ફોન નંબર નથી મારી પાસે એ ફોન નથી તારા ફોન છે કાઢ આ જો લગાડ તારા ભાઈને ફોન લગાડ મારા ભાઈને લગાડું લગાડ ગાંડાનો ફોન આવ્યો. અરે ગાંડા ઘર વેચીલો ચાલે સાની મિનિનો ખાવાની ખબર નથી પડતી તને કેટલા વાગી ગયા તોયથી હાલ કરે યાર. એ જોઈ વિચારીને બોલ ગાંડો નથી બોલતો ડાકુ બોલું ડાકુ એ ડાકુ નથી બનવું ભાઈ સાની મિનિનો ઘરે મળ્યા ઘરે દાળ ભાત બની ગયા છે ખાઈ લેજે હાલ સાની મળો. એ દાળ ભાત ની તો એ ગાંડા બોલતો તું કિડનેપ થઈ ગયો છો એમ હું કોણ છું ડાકુ એ ભાઈ મને હે ને આ ડાકુએ કિડનેપ કર્યો છે એટલે તું મને હે ને છોડાવ એ ભાઈ કિડનેપ કર્યો મને મારી નાખશે એ ગાંડા હવે ખોટું બોલવાનું બંધ કરીને સાની મિનિનો ઘર વેચ્યું ન તને ઘરે આવવાની ખબર જ નથી પડતી ડોબા રેખા. એ ભાઈ તું જલ્દી હે ને મને છોડાવ આમ જા ગોળી હે ને મારી દેશે ભાઈ હું મરી જશે ભાઈ છોડાવ ગાંડા ડાકુ ના બોલ હા ડાકુ બાપા મારા ભાઈને છોડી દો ને તો ગાંડો છે એને ઉલેવા પકડ્યો છે એમ તો. એ અમારો ધંધો છે આ લૂંટફાટ કરવાનો ને ગામના ને બધાને કિડનેપ કરીને પૈસા વસૂલવાના. હવે ડાકુભાઈ એમાં હું પૈસા વસૂલ કરવાના હોય ભલા મળશો એને છોડી દો. નહીં પૈસા વગર નહીં છૂટે અને જો તું પૈસા નહીં આપે તો ગાંડાના માથાના 2 ફાડિયા કરી નાખી કટકા. એ ડાકુભાઈ પણ તમે જો હાથીને ભાજો હોય તો ભલા મળશો કયો કેટલા પૈસા લઈને આવવાનું મારે અને કઈ જગ્યાએ આવવાનું બોલો. 50,000 રોકડા. હે 50,000? હા અરે પા એટલા બધા તો અત્યારે મારી આગળ હોય નહીં ઘરે અહીંયા. તો તારા ગાંડાને આ તારા ભાઈને ભૂલી જાજે. એ ડાકુભાઈ તો પા મારે આવવાનું ક્યાં તો મને કયો. તું 50,000 રોકડા ભેગા કરી નાખ હું તને હમણાં ફોન કરું ત્યાં અંબાવી જાજે મૂકીને વયો જાજે. એ વાંધો નહીં સારું હાલો. હા અરે ક્રિયા ગાંડા ઈ તો આમ છે તો 50,000 રૂપિયાની લડશે હવે એને નહીં જાવ તો મારી નાખશે. હાલે મારે જવું તો પડશે જ તી. ગાંડાએ તો ઉપરથી મેકી દીધો મારે 50,000 નો અત્યારે ક્યાંથી મેળ કરો તાત્કાલિક ગાંડો આવા થતા કરે કાંઈ ખબર નથી પડતી ડોબા રેખા એક તો માન હું ખવડાવું છું ને પીવડાવું છું તો હવે લ્યો 50,000 ની ખોટ ખવડાવવાનું છે હવે હું કરું એ વિચાર કરો. હે ખબરી આવે છે જો માની જાય ને તો બધો પ્લાન થઈ જાય એવું છે કરી દઉં. હા ખબરી લે કા ઉનત દે લાગ્યો છો રેશન લેવા ગયો તો હે હા હીરા તો બહુ તારે આગળ કામ કરાવવા લાગે. અરે કામની તો તમે વાત જ કરો માં એક ઘડી કઈ નવીરો ન રહેવા દે એ કે જા ગામમાં હવે બધાને રેશન દેવાઈ ગયું છે ચોખા વધ્યા ને તો 5 કિલો આપશે કાળીઓ કેજે કે જો ચોખા લાવ્યો છું હવે ઘરે જઈશ ને સાળીને સાફ કર હવે સાફ કરીશ ને હવે ભાત મેકી દે બસ આવું નાનું કામ તો એનું શરૂ હોય. બસ હું રેશન એટલું જ આવે તારે આટલું આવે નહીં આ તો લીધું તો ધીર્યો તને કઈ વાપરવા નહીં આપતો હોય મને એવું લાગે. હવે આ
વાળીને ભેગા કરેલા ચોખા છે ઈ વાપરવા શું આપે? તમને શું લાગ્યું? હારા બાસમતી ચોખા ખાતા હશો એમ? અમને તો એવું જ લાગ્યું પૈસાવાળો છે 300 વીઘાનો માલિક છે ઈ. બસ એ ખાલી 300 વીઘાનો માલિક જ છે, બાકી 1 રૂપિયો ક્યાંય વેતરે એમ નથી. હે હા, એક કામ કર ખબરી, હું તને હું પૈસા વાપરવા આપું પણ હું કહું એમ કરવું પડે તારે. તમે મને પૈસા વાપરવા આપો? હા 10,000 રૂપિયા આપો રે. 10,000? હા પણ હું કહું એમ કરવું પડે હવે તો. એ ઉના દાદા, 10,000 રૂપિયા એટલે મારે 6 મહિનાનો પગાર છો. હા તો એટલે જ તને કહું છું, બોલ તું હું કહું એમ કર તો આગળ કહી દઉં તને. અરે 10,000 મળતા હોય તમે કયો એ કામ કરી નાખો, બોલો. તો ઉરો એ ઉના દાદા, હવે એમાં હું, હાલો તૈયાર જ છું. ગયા ધીરા દાદા. બરોબર ને? હા આપણે મારી હારી. કોણ લે? આ તો ખબરી નો. એ ખબરી, એ હવે કેટલી વાર લાગે આમ રેશન લેતા? તો અહીંયા રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, મને ભૂખ લાગી છે. હે ડોહા હા પણ હું કહું એ ખબરી નથી બોલતો, ડાકો બોલો ડાકો. ખબરીને જોતો હોય ને તો 50,000 રૂપિયા દઈ જા અને ખબરીને લઈ જા. એ ડાકુ ભાઈ, તમે એને ખબરીને હું કરવા પકડો? એ ખાલી રેશન લઈને આવ્યો છે, એને આગળ ક્યાં કાંઈ છે? હે એની આગળ નીચે ડોહા, તારી આગળ તો છે ને. હાલ હાલ જલ્દી ફટાફટ આવી જા અને ખબરીને લઈ જા ને 50,000 લેતો અને મારી નાખી છે ને. હવે એક કામ કરો ડાકુ ભાઈ, તમે અહીંયા મને 10,000 દઈ જાઓ અને ખબરીને તમે જ રાખો. એ હું રાખું એમ ને? હા 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 તો કાંઈ વાંધો નહીં, હું રાખું. હમણાં એને હાથ પગ બાંધી અને કવામાં નાખી દઉં. અરે ભાઈ, તમે તારે કવામાં નાખો હોય તો કવામાં નાખો, નકર હા ઉપર પગાડી દો. ઈ ક્યાં મારા બાપનો દીકરો છે? હા તો કાંઈ વાંધો નહીં, હમણાં તારા કવામાં નાખી દો. પછી તારા કવામાંથી લાશ નીકળે ને તરત તને ખબર પડશે પોલીસ વાળાના કેટલા દંડા પડે ઈ. એ ડાકુભાઈ, એ મારા કવામાં ન નાખતા, અરે તો મારું નામ આવશે. હા તે તારું જ નામ આવે ને તારા જ કવામાં નાખવાનો છે અને પછી તને ખબર પડશે કેટલી વિશે હો થઈ. હવે ખબરીને છોડાવવો પડશે, નકર ઓલા છે ને મારી નાખશે અને કદાચ મારું બાનવું આવશે તો આ મારું આ ઘરનું બધું કામ કોણ કરશે? એ ડાકુભાઈ, હા એ મારે આવવાનું ક્યાં ઈ મને કયો. હા ચાવો ને આમ આપણે પાદરની પીપળે વહી આવજે. એ હા હા આવું સૌ, ખબરીને કઈ કરતા નહીં હો. હા 50,000 લેતો આવજે પાછો ડોહા. એ હા હા તો વાંધો નહીં, આવી જા. એ હા આવું. છોડાવવો પડશે ખબરીને તો. એ ડાકુભાઈ, હવ એ હવે હું આવી ગયો છું પૈસા લઈ. બસ સીધે સીધો હવે ખબરી જો તારી સામે જ ઊભો છે. એ હા હા ભાયો ભાયો. ભલો ને અને ફોન મેકતો નહીં, ફોન છેલું રાખજે. એ હા હા બસ હવે તું આવી ગયો ને, હા, હા. ખબરીને છોડી દે અને પૈસા હેઠે મૂકી દે. વાહ ધીરા દાદા વાહ, અત્યારે આ જગ્યાએ મારા બાપા હોય ને તોય 50,000 રૂપિયા મારી હાટું લઈને ન આવે. એ ખબરી, આ છે ને 50,000 તારા પગારમાં વાળવાના છે, સમજી લેજે. એ ધીરા દાદા, મારા પગારમાંથી ક્યાંથી વાળો? તો તમે તારું ભલાય બાંધ્યો. એક તો રહ્યા એક ડાકુભાઈ, હવે તમે આને રાખો. એય, નાળસો બંદૂક ને તારી ઉપર છે, પૈસા ને હાથ નો અડાડતો. ખબરીને છોડીને સીધો હાલતો થઈ જા. હાલ જલ્દી ને કાગડી ફડાકો કરી તારી ખોપરી ઉડાડી નાખીશ. ઉપાડ ખબરીને હમો જોવો છો. હાલ છોડ જલ્દી ને ઉપર પેટી ભલે આપણી પૈસા ની હાલ એ નીકાળ. ખબરી પણ ઈ છે ક્યાં ડાકુભાઈ? હવે જ્યાં હોય ને. ભાઈ હું ગમે ને હાલ, હાલ જલ્દી. જલ્દી. હાલ, હાલ. હાલો જરા. વયાવ હજી હામો હાલતો હાલતો આવી જા. બસ વયાવ. હા. એ ડાકુભાઈ, હવે મારો ભાઈ આવી ગયો ને, હવે મને જાવજો હાલો. હે તું આનો ભાઈ? હા હું તેનો ભાઈ છું એટલે જ આવ્યો છું. એમાં 50,000 રૂપિયા છે ભલામણ છો. હા એને હવે છોડી દો મારા ભાઈને, હાલો હાય ઓય છોડી દો હાલો. જાવ દે, નીકળ. એ ભાઈ, સારું કર્યું તું છોડાયો. મને એમ કે હે ને ભાઈ કહેતા તને પૈસા વાળા છે, પણ પૈસા વાળા નથી, મને છોડાયો ખરો તેવો. એમ તો ગલા છોડાવો જ પડે ને તારે, એમ થોડો જવા દઉં તારી વગરનો મને કોળજો ન ઉતરે ગળે. એ ભાઈ આ ખાઈ લે વાલો. એ ડાકુભાઈ ઉપાડ. હાલો. એ ભાઈ હવે અહીંથી નીકળ, હાલ છટક. જાવ દે. આ પતરી. ઓ ભાઈ, ડાકુ વિના ડાકુ આપણે બત્રી 50,000 ડાકુ વિના 50,000 મળ્યા. એ ગુજુભાઈ, હવે તો છે ને મારે છે ને બહાર વી જાઉં છું, ફરવા વી જાઉં છે. હો ભાઈ, પૈસા વયું જાવું છે, માલ લઈને નીકળી જાય. યે આ તો પેટી તો ખાલી નીકળી. એ ગુજુભાઈ, 1 રૂપિયા નહીં. અરે તો હું
એ પત્રી, મને તો એમ હતું કે ડાકુ બનીને ગાંડાને કિડનેપ કરીને ઊંધા દાદા પાસેથી 50,000 પડા લેવી, પણ આપણને દુના દાદા છેતરી ગયા, મફતમાં ડાકુ બન્યા.